વિકાસ સપ્તાહ ઉજવણી 2025 અન્વયે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલા ગામમાં ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને રાત્રિ ગ્રામ સભા યોજાઈ હતી. વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત તાલુકાના વિવિધ વિભાગોમાં ₹24,28,000ના 13 કામોનું ઈ ખાતમુહૂર્ત અને ₹60,69,000ના 35 કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રાકૃતિક ખેતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ તેના પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા. આ તકે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સોલાર પાવર યુનિટ, નિરાધાર વૃદ્ધ સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય સહિતની યોજનાઓના મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન ઓડેદરા, તાલુકા પંચાયત કેશોદ સભ્ય હરીશભાઈ સોલંકી, ન્યાય સમિતિના ચેરમેન સુશ્રી વનિતાબેન રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ, નાયબ મામલતદાર, ICDS સહિતના વિભાગોમાંથી અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.